ચલો, નમસ્કાર. ફરી પાછું આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આ સેશનની અંતર્ગત. તો જીએસઆરટીસી ને લગતી જે 30 માર્કનો સૌથી મહત્વનો કન્ટેન્ટ છે, જેમાં જીએસઆરટીસી ને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, રોડ સેફટી અને આનાથી પ્રાથમિક સારવાર, આ બધી જ વસ્તુઓ છે એ આપણે શરૂઆત કરી રહ્યા છે આજના સેશનથી. દોસ્તો, શરૂઆત કરી રહ્યા છે આપણે આજના સેશનથી. આજના આ સેશનની અંતર્ગત જે સૌથી મહત્વનો જે પોર્શન છે એ મહત્વનો પોર્શન એ અહીંયા કવર કરવાની કરીએ શરૂઆત. ચાલો. યસ ભાઈ, હું આવવાનો જ હોય ને યાર. મારા વગર તો તમારા સાથે કેમ મજા આવે? હું આવવાનો જ હોય ગમે તે રીતે. હું આવું તો ખરી જ. ચાલો, તો તૈયાર? શરૂ કરીએ આપણે આજનો સેશન. કઈ રીતે છે જો, મારી જે આખી એક રીત હશે, પહેલા હું આખો ટોપિક તમને સમજાવીશ અને એના પછી આપણે એના એમસીક્યુ જે છે એ પણ જોશું. અત્યારે આપણે પહેલી જે વસ્તુ, તમને બધાને બુક પણ આપવામાં આવી હશે. બુક જે છે તમારા સુધી આઈ હોપ સો કે પહોંચી ગઈ હશે, અથવા તો જે લોકોને હજી સુધી નથી મળી તો એ લોકોની બુક છે એ પહોંચી જશે. પણ વાત એ છે કે આ પુસ્તકને તમે પકડીને રાખજો, એની બહાર કાંઈ વસ્તુ હશે નહીં. બરાબર. શરૂ કરું છું આપણું આજનું સેશન નિગમને લગતી માહિતી. બરાબર. જીએસઆરટીસી જે છે એ જીએસઆરટીસી નું ફૂલ ફોર્મ, એટલે કે જીએસઆરટીસી નું ફૂલ ફોર્મ જેને આપણે કહીએ છીએ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. બરાબર. આ ભારત સરકારની સંસ્થા નહીં. આ જે સંસ્થા છે એ સંસ્થા ગુજરાત સરકારની માલિકીની છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની સંસ્થા કહેવાય. એટલે આ સંસ્થાને પીએસયુ કહેવાય. શું કહેવાય? પીએસયુ. પીએસયુ એટલે શું? તો કે આ સંસ્થાને કહેવાય પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. જાહેર સંસ્થા છે કે જેમાં 100% સરકારની માલિકીની છે. હવે જીએસઆરટીસી શું કામ કરે? તો કે ગુજરાતના નાગરિકોને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે એ પ્રોવાઈડ કરે. આ જીએસઆરટીસી નું કાર્યાલય ક્યાં છે? અમદાવાદ રાણીપ ખાતે છે એ આ જીએસઆરટીસી નું કાર્યાલય છે. દેશની અંદર બહુ અલગ અલગ રાજ્યોના પોતાના અલગ અલગ પરિવહન સંસ્થાઓ છે. જેમ કે મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે, મહારાષ્ટ્રમાં છે, રાજસ્થાનમાં છે. એમ આસપાસના પાડોશી રાજ્યો સાથે પણ આપણે પોતે આ સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ ધરાવીએ છીએ. એટલે સૌથી પહેલી શરૂઆત થાય કે આ જીએસઆરટીસી બની તો બની ક્યારે? તો આ જીએસઆરટીસી છે એની સ્થાપના થઈ ગુજરાત જ્યારે બન્યું ત્યારે 1 મે 1960. ક્યારે શરૂઆત થઈ? ગુજરાત જ્યારે બન્યું. ગુજરાત ક્યારે બન્યું? 1 મે 1960 ના રોજ જીએસઆરટીસી આની સ્થાપના થઈ. કેની સ્થાપના થઈ? જીએસઆરટીસી ની. આમ યાદ રાખવાનું. હવે આ જીએસઆરટીસી ની સ્થાપના કરવાની પાછળ એક કાયદો છે. કયો કાયદો છે? આ કાયદાનું નામ છે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. આ કાયદો ખાસ યાદ રાખવાનો. જીએસઆરટીસી છે, આ જીએસઆરટીસી માટે એવો કયો કાયદો, કયા કાયદાને આધારિત જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી છે? તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ના આધારિત. બરાબર. ક્યાં છે એનું હેડક્વાર્ટર? રાણીપમાં છે, અમદાવાદમાં છે. આશરે 50,000 કરતા પણ વધારે ડ્રાઈવરો અને કંડક્ટરો છે. આવડો મોટો સ્ટાફ છે. બરાબર. અને આની વેબસાઇટ એટલે કે www.gsrtc.in આ એની વેબસાઇટ છે. ક્લિયર? તો આવી રીતે આની સ્થાપના જે છે એ કરવામાં આવી. હવે શરૂઆતની અંદર જીએસઆરટીસી છે ને એની પાસે ખાલી 7 વિભાગો હતા, 7 ડિવિઝન્સ હતા. શું હતું? 7 ડિવિઝન હતા. અત્યારે આ જીએસઆરટીસી છે એના ડિવિઝનો પણ વધી ગયા. એટલે ગુજરાતની જનતા માટે એક વ્યવસ્થિત અને કિફાયતી દર ઉપર પરિવહન પૂરું પાડતી આ સંસ્થા, અને ગામડે ગામડે સુધી જે છે પરિવહન પૂરું પાડતી સંસ્થા એટલે કે જીએસઆરટીસી સરકારી છે એટલા માટે. અને એટલા માટે તો તમારી અહીંયા ભરતી આવી છે. જીએસઆરટીસી નું મેઇન કામ શું છે? સિમ્પલ વસ્તુ કે લોકોને સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન સંસ્થા એ પ્રોવાઈડ કરવી. એટલે કે અહીંયા આ જીએસઆરટીસી એટલે જે લક્ઝરી બસો વાળા લોકો જે પ્રોફિટ કરે, 200 માં અથવા તો 1000 1200 રૂપિયાના સોફા વેચે, એમ નહીં.
અહીંયા તો જે ટિકિટના દરો જે ભાડા નક્કી કરવામાં આવ્યા હોય એ જ દર ઉપર આ બધી વસ્તુ કરવામાં આવે. છેક ગામડા સુધી આનું જોડાણ છે. ગામડે ગામડે જીએસઆરટીસી ની બસો તો જાય, જે જગ્યાએ કોઈ ન જાય તો એ જગ્યાએ જીએસઆરટીસી છે એ જાય. બરાબર, ક્લિયર? જે જગ્યાએ કોઈ ન જાય એ જગ્યાએ જીએસઆરટીસી છે એ જાય. અંદાજિત 4.5 લાખ કરતા પણ વધારે ફોર્મ આ ભરતીમાં ભરાઈ ચૂક્યા છે. તૈયારી એવી કરજો. જો ભાઈ, હું અહીંયા 100% ગેરંટી મારું છું, હું કહું છું એમ ચાલો એટલે તમારું કંડક્ટરમાં રિઝલ્ટ આવે અને 110% આવે. જાઓ. અને મારી એવી ઈચ્છા છે કે આ 4000 ની ભરતીમાં 1000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ લક્ષ્યમ એકેડેમીના પાસ થયેલા હોવા જોઈએ, અને આપણે કરવાનું જ છે. બરાબર, ચાલો. તો અહીંયા આ જીએસઆરટીસી અત્યારે આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે, એટલે જીએસઆરટીસી છે એનું અત્યારે આધુનિકીકરણ. બસે તમે જુઓ સારામાં સારી એવી, પેલા તો ઓલા ખટારા જેવી બસ હતી, હવે એને એમાંય નકરા બારીઓ હોય એ ખખડતી. હવે એવું નથી થતું. સારામાં સારી બસો, લક્ઝરી બસો છે એ આપવામાં આવે છે. બરાબર, તો આ વસ્તુ તો આપણે જોઈ. હવે અહીંયા ઈ સમજવું પડે, નિગમમાં જીએસઆરટીસી નિગમને સમજીએ તો ઈ સમજવું પડે કે આ જીએસઆરટીસી ની અંદર છે શું, એનું આખું સ્ટ્રક્ચર કેવી રીતે છે. જો જીએસઆરટીસી છે એની ઉપર અહીંયા આખું આ કામ ઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય. આ જીએસઆરટીસી ચાલે છે તો ઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ચાલે છે અને સ્ટાફ દ્વારા ચાલે છે. ઓકે, તો આ જીએસઆરટીસી હોય એના આખું સ્ટ્રક્ચર છે. જો જીએસઆરટીસી ની અંદર સૌથી મેન કોણ હોય? ચેરમેન હોય. ચેરમેન કયો અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર પણ એને કહી શકો. બરાબર છે. ચેરમેન એટલે કોણ? તો કે બોર્ડના વડા. બરાબર, વાઇસ ચેરમેન હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય. અને આ જે લોકો હોય ને એ આઈએએસ કક્ષાના અધિકારીઓ હોય. કેવા? આઈએએસ કક્ષાના. બરાબર, તો મેનેજિંગ ડાયરેક્ટર છે અને વાઇસ ચેરમેન આવી રીતે હોય. નિગમની અંદર જે ડેઇલીના જે કામકાજો હોય, વહીવટી કામકાજો હોય, એના માટે જવાબદાર હોય. એનાથી નીચે આવો એટલે અહીંયા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય, જે અલગ અલગ વિભાગની કામગીરી કરે. જીએસઆરટીસી માટે શું શું એવી નીતિઓ બનાવવાની છે, ક્યાં કેટલી બસો ફાળવવાની છે, રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી, અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે એની સાથે સંકલનમાં રહી, આવું બધું કામ છે ભેગું કરી અને અહીંયા આ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કરે. બરાબર, પછી આવે ચીફ જનરલ મેનેજર. આ ચીફ જનરલ મેનેજર છે એ અલગ અલગ વિભાગ હોય એ વિભાગનું મોનિટરિંગ કરે, વિભાગની દેખરેખ રાખે. ક્યાં કેટલી રૂપિયાની જરૂરિયાત છે, કેટલી ટ્રીપો જાય છે, કયા કયા રૂટ જે છે બધા જાય છે, એ બધું વસ્તુ સંચાલન કરે. પછી આવે ડિવિઝનલ મેનેજર. ડિવિઝનલ મેનેજર છે એ ડિવિઝન લેવલ ઉપર અલગ અલગ ડિવિઝન પડ્યા હોય, એ ડિવિઝનના લેવલ ઉપર એ મેન વ્યક્તિ હવે મેનેજમેન્ટ કરે. અને જે અલગ અલગ ડેપો તમે જુઓ છો તમારા જિલ્લાની અંદર, અથવા તો માની લ્યો કે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, કે જ્યાં જ્યાં આવા ડેપો હોય તો એ ડેપો માટે એક એક ડેપો મેનેજર હોય. એ ડેપો મેનેજર જે બસોનું સંચાલન કરે, ટ્રીપોનું સંચાલન કરે, સ્ટાફનું મેનેજમેન્ટ કરે, એ કામ છે એ અહીંયા ડેપો મેનેજરનું હોય. તો આવી રીતે આખું આ વિભાગનું આ જીએસઆરટીસી નું કામગીરી એટલે કે આખું સ્ટ્રક્ચર છે. ચાલો, સમજાણું? હા કે નામાં મને જવાબ આપો ભાઈ. સમજાણું? હા કે ના? ચાલો એવરીવન, સમજાણું તમને લોકોને? ઓકે, જો મારો જે સમય રાતના 10 વાગ્યાનો હશે, જેથી કરીને તમને બધા આરામથી આવી શકો વ્યવસ્થિત રીતે. હું બધા તમારા જે હું જેટલા વિષયો લેવાનો છું એ બધું જ કમ્પ્લીટ કરી દઈશ. ડન? તો આવી રીતે છે વસ્તુઓ થશે. હવે જીએસઆરટીસી ને કામકાજ કરવા માટે બધું કંઈ એક સેન્ટ્રલીથી ન થાય, અલગ અલગ ડિવિઝન પાડવા પડે. તો એ ડિવિઝન છે, અને એની અંદર અત્યારે કેટલા અલગ અલગ ડિવિઝન છે? જો શરૂઆત થઈ હતી 7 ડિવિઝનથી, અત્યારે 16 થી પણ વધારે ડિવિઝન છે અને 125 થી પણ વધારે ડેપો છે. બરાબર, જીએસઆરટીસી પાસે આખો એક કાફલો છે બસોનો. વોલ્વો આવી ગઈ, લક્ઝરી આવી ગઈ, બધી આવી ગઈ. તો હવે જીએસઆરટીસી પાસે એવી તો કઈ કઈ પ્રકારની બસો હોય જુઓ ભાઈ. બરાબર, એક્સપ્રેસ બસો. કેવી? એક્સપ્રેસ બસો. હવે આ એક્સપ્રેસ બસો છે જનરલી મોટા ભાગના રૂટ જે છે, મોટા મોટા રૂટ ઉપર ડેઇલી સર્વિસ આપે.
પછી લાંબા રૂટ ઉપર કઈ હોય? ગુર્જર નગરી હોય, અને ગુર્જર નગરી લાંબા રૂટ ઉપર હોય, સુપર એક્સપ્રેસ કહેવાય, બરાબર. પછી આવે સ્લીપર. સ્લીપર તો સૂતા સૂતા આરામથી રાત્રે લાંબા અંતરની મુસાફરી હોય તો એના માટે સ્લીપર બસ છે. વોલ્વો બસ છે, એકદમ સરસ મજાની લક્ઝરી એસી બસ છે. પછી મિની બસ. મિની બસ જે છે, મિની બસ એ પણ છે. ટૂંકા અંતરની જે છે બસો નાની હોય, 40 સીટર વાળી, અને જે નાના નાના ગામડાઓ હોય એના માટે આવી નાની બસો છે. અને સિટી બસ સર્વિસીસ એટલે કે સિટી સર્વિસીસ, જે શહેરોની અંદર મોટા મોટા શહેરો છે જેમ કે અમદાવાદ છે, સુરત છે, તો ત્યાં આવી પરિવહન સેવાઓ છે એના માટે જીએસઆરટીસી આવી બસો છે ઉપલબ્ધ કરાવે છે. એક્સપ્રેસ છે, અને લોકલ તો લોકલ, બધી જગ્યાની લોકલ, બરાબર. એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર, વોલ્વો, મિની બસ છે, સિટી બસ સેવાઓ છે. આ બધી અલગ અલગ સર્વિસીસ છે, બરાબર. આશરે અત્યારે 8700 કરતા પણ વધારે બસો એની પાસે છે, બરાબર. અને છેવટે 2015માં સુપર એક્સપ્રેસ બસો, બરાબર છે, સેમી લક્ઝરી છે, મિની બસ છે, વોલ્વો છે, એસી બસ છે, 1714 જેવી બસોનો ઉમેરો 2025માં આ લોકોએ કર્યો, બરાબર છે. અને કર્મચારીઓ પણ એટલા મોટા પ્રમાણમાં આ લોકો લઈ આવ્યા. જીએસઆરટીસીમાં જો કર્મચારી ન હોય તો આ સંસ્થા જ ન ચાલે. જીએસઆરટીસી ની અંદર ઓલા આઈએસ ઓફિસરો બેસીને કંડક્ટરની ટિકિટ નો કાપવા જાય. જીએસઆરટીસી માં આઈએસ ઓફિસરો છે, ત્યાં બેઠા બેઠા કઈ બધી જગ્યાએ ગામડે ગામડે બસ નો ચલાવે. તો એને ચલાવવા માટે આ જીએસઆરટીસી નું હાર્ટ કહેવાય, એટલે કે નિગમનું હાર્ટ કહી શકાય. એ નિગમનું હાર્ટ એટલે કોણ? ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર, મિકેનિક, ક્લાર્ક, વહીવટી સ્ટાફ, અધિકારી. આ બધા જે છે જીએસઆરટીસી માં હોય તો જ ચાલે. અને આ બધાયના શું હોય? અલગ અલગ સ્ટાફના પણ યુનિયનો હોય, બરાબર છે. એટલે આવી રીતે આખું એનું કામ ચાલે છે. ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે જીએસઆરટીસી છે કેવી સંસ્થા છે? જીએસઆરટીસી છે એ વૈધાનિક સંસ્થા છે. શું? વૈધાનિક સંસ્થા. વૈધાનિક એટલે શું? તો કે જીએસઆરટીસી ની સ્થાપના છે ને એ કાયદા દ્વારા થઈ. કેના દ્વારા? તો કે જીએસઆરટીસી ની સ્થાપના કાયદા દ્વારા થઈ. રેડી? હવે ઈ કયો કાયદો હતો? જીએસઆરટીસી માટે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. શું હતું? રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ની આધારિત આ જીએસઆરટીસી ની સ્થાપના થઈ. એટલે આને કાયદાકીય સંસ્થા કહી શકાય, વૈધાનિક સંસ્થા કહી શકાય, આવી સંસ્થા કહી શકાય, બરાબર છે. આ જીએસઆરટીસી મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઈઓ જે છે એનું પણ પાલન કરે છે, બરાબર છે. જીએસઆરટીસી છે એની પાસે એક આખું ઓટોનોમસ બોડી છે, પણ તેમ છતાં આ જીએસઆરટીસી નું આખો વહીવટનું મેઇન સંચાલન કોણ કરે? તો કે ગુજરાત સરકારનો બંદર અને પરિવહન વિભાગ હોય એના અંડરમાં આ જીએસઆરટીસી આખી કંપની એટલે કે નિગમ કહી શકાય. કંપની નો કહી શકાય પણ નિગમ કહી શકાય, સરકારી નિગમ કહી શકાય, સરકારી સંસ્થા કહી શકાય. સીધે સીધું ડાયરેક્ટલી આપણા ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી ઈ આનો આખો વહીવટ જોવે છે, એ આખું વસ્તુ સમજે છે. હવે આ નિગમ છે જીએસઆરટીસી, એની પાસે કઈ કઈ પ્રકારની આવક આવે છે? બરાબર, એની પાસે કઈ કઈ પ્રકારની આવક આવે છે જુઓ. એની પાસે એક તો તમે જે લોકો ટિકિટ આપો છો, પૈસા આપો છો એ, પછી પાર્સલ સર્વિસથી પૈસા આવે, અને એના પછી બસ સ્ટેશન ઉપર તમે જોયું હશે જાહેરાતોના બોર્ડ માર્યા હોય. બસ હોય તો એની પાછળ પણ જાહેરાતોના બોર્ડ માર્યા હોય, આ ત્યાંથી પણ આવે. અને સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ અને સબસિડી આપવામાં આવે તો આ જીએસઆરટીસી ની આવકના સ્ત્રોતો છે, બરાબર. જીએસઆરટીસી ની અંદર ખૂબ મહત્વની એક વિગત એ છે કે 2026 થી પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધ્યા એનાથી જીએસઆરટીસી એ પોતાના ભાડામાં 3% વધારો કર્યો. કેટલા ટકાનો વધારો કર્યો? જો પૂછાશે પેપરમાં, આ વસ્તુ આવશે, એમસીક્યુમાં પૂછાય કે જીએસઆરટીસી ના જે ભાડાના દરોમાં કેટલા ટકાનો વધારો થયો? કેટલા ટકાનો વધારો થયો? તો કે સર 3% વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? 3%, બરાબર. અત્યારે 2026 સુધીમાં 30% આવક તો સીધે સીધી ડિજિટલ પેમેન્ટથી જીએસઆરટીસી કરે છે, બરાબર. અને જીએસઆરટીસી ની અત્યારે ઘણી બધી ટિકિટો એટલે કે ઓલમોસ્ટ એમ કહી શકાય 85% ટિકિટો ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર જે યુપીઆઈ થી આવે છે, બરાબર. સીધું યુપીઆઈ કરે છે લોકો. યુપીઆઈ થી જે છે એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે
એ કરે છે 85%. બરાબર. તો હવે અહીંયા મને એ જણાવો, યુપીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? આપો કોમેન્ટ બોક્સમાં જવાબ. ચલો સર, અચાનક કેમ લેક્ચર સ્ટાર્ટ કર્યું? એટલે અચાનક ક્યાં કર્યું છે? હવે આખું વીક મારો લેક્ચર હશે. ચલો, શું આવે જવાબ અહીંયા? જો યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બરાબર, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જે તમે સીધે સીધું જે ક્યુઆર કોડ થી યુપીઆઈ કરો છો એ રીતે. બરાબર. હવે જીએસઆરટીસી છે એ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. એટલે શું? તો કે ડિસ્કાઉન્ટની અંદર અલગ અલગ રીતે ટિકિટો આપે છે. કઈ રીતે આપે છે? પહેલી વાત, વિદ્યાર્થીઓ છે તો એના માટેને વિદ્યાર્થી પાસ ઇસ્યુ થાય છે. વિદ્યાર્થી પાસ છે એની અંદર રાહત દર ઉપર એ મુસાફરી કરવા દે છે. પછી સિનિયર સિટીઝનો છે તો એના માટેની સુવિધા છે. સિનિયર સિટીઝનો માટે જે છે ભાડામાં છૂટ આપે છે. દિવ્યાંગ મુસાફરોને છૂટ આપે છે. મહિલાઓને સુરક્ષા આપે છે. અને તીર્થયાત્રાઓ માટે જેમ કે અંબાજી છે, સોમનાથ છે, આ બધી જગ્યાએ જવા માટેની એક વ્યવસ્થા, ખાસ બસો છે એ પણ આપે છે. તો આ રીતે જે આપણે વાત કરી એક નાનકડી નિગમની માહિતી હતી. બરાબર. ચાલો, આટલી વસ્તુ સમજાણી કે આમાં કોઈ ક્વેશ્ચન, ક્વેરી કાંઈ હોય તો બોલો ભાઈ. આમાં કોઈ ક્વેશ્ચન, આમાં કોઈ ક્વેરી? યસ અથવા નો? સર તમે રોજ ભણાવજો, ભણાવવા પાકું. તમે સબસ્ક્રિપ્શન જે લીધું છે, બેચ લીધી છે, તો મારે આવવાનું જ હોય ને. હા, બીજી બેચના લેક્ચર્સ કમ્પ્લીટ કરીને હવે એ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે તમારામાં સીધો આવી ગયો. ચાલો, ક્લિયર. હવે આપણે વાત એ કરવી છે કે જીએસઆરટીસી છે એના અંડરમાં એવી કઈ કઈ ઈ ગવર્નન્સની ઇનિશિયેટિવ છે. ઈ ગવર્નન્સ એટલે શું? ડિજિટલ ક્રાંતિ, કે બધી વસ્તુ અત્યારે ડિજિટલ થઈ ગઈ. બરાબર. જીએસઆરટીસી એ લોકોને સારામાં સારી સર્વિસીસ આપવા માટે આખી જ વસ્તુ ડિજિટલાઇઝ જે છે બનાવી દીધી. એ અલગ વસ્તુ છે. ક્યારેક ક્યારેક જીએસઆરટીસી ની વેબસાઇટ ખરાબ થઈ જાય છે, ક્રેશ થઈ જાય છે, પણ ડિજિટલ સર્વિસીસ તો છે. એની અંદર સૌથી પહેલી વસ્તુ કે અત્યારે તમે જીએસઆરટીસી ની ટિકિટ તમારે ઓનલાઈન પણ કરાવી શકો. તમારે એસટી ડેપોએ ધક્કો ન ખાવો પડે. લગભગ 2015 ની પહેલા જ્યારે આ વસ્તુ એવી બધી નહોતી થઈ તો આપણે રિઝર્વેશન કરાવવું હોય તો એસટી ડેપોએ ધક્કો ખાવો પડતો હતો. તો હવે ઈ તો નથી ખાવો પડતો. બરાબર. હવે ઈ નથી આવતો. એના માટે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સર્વિસ છે. શું છે? ઓપીઆરએસ. શું છે ભાઈ? ઓપીઆરએસ છે. ઓપીઆરએસ એટલે શું? ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સર્વિસીસ. આવી વસ્તુ જીએસઆરટીસી લઈ આવી. એટલે કે તમે સીધે સીધું ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી, એ વેબસાઇટ કઈ? તો કે GSRTC.in. આ વેબસાઇટ ઉપર જઈ ત્યાં જઈને શું કરવાનું? સીધી ટિકિટ જે છે એ બુક કરવાની. તમારે જે બસમાં જવું હોય એ બસનું તમે 24 કલાકની અંદર ગમે ત્યારે કરી શકો. પહેલા કેવું હતું કે રિઝર્વેશનનો એક ટાઈમ હતો, સવારના 10 વાગ્યાથી લઈને રાતના ધારો કે 7 વાગ્યા સુધી. એ જ્યાં કર્મચારી અવેલેબલ હોય ત્યાં સુધી હોય. પણ ઓનલાઈન થઈ ગયું એટલે 24 કલાક 365 દિવસ ગમે ત્યાં સુધી જે છે, ગમે ત્યારે મન પડે ત્યારે આપણે ટિકિટ બુક કરીએ. બરાબર છે. એ ટિકિટ બુક કરીએ. ઓકે, તો એ વસ્તુઓ છે. હવે વાત આવી કે જો 60 દિવસ અગાઉથી જે છે બુકિંગ થાય. કેટલા દિવસ અગાઉથી બુકિંગ થાય? જો નિયમ પ્રમાણે જીએસઆરટીસી ની અંદર તમારે અગાઉ બુકિંગ કરવું હોય તો 60 દિવસ અગાઉથી બુકિંગ થાય. બરાબર. શું 60 દિવસ અગાઉથી બુકિંગ થાય? બરાબર છે. પીએનઆર થાય એટલે પીએનઆર જે છે
એ થાય એટલે કે સીધે સીધું તમારી બુક કરેલી જે ટિકિટ છે, બરાબર છે, એ પેસેન્જરને એ નંબર દ્વારા સીધે સીધું તમે સ્ટેટસ ચેક કરી શકો કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે પછી તમારી ટિકિટ કન્ફર્મ નથી. બરાબર. ઓનલાઈન તમે કેન્સલ એ કરી શકો અને રિફંડ એ તમે જેવી તમે કેન્સલ કરો એટલે રિફંડ એ તમને સીધે સીધું આપી દેવામાં આવે. એટલે કે એક 7 થી 21 દિવસનો વર્કિંગ પીરિયડ હોય એટલે એની અંદર તમને આપી દેવામાં આવે. તો જીએસઆરટીસી આવી રીતે કામ કરે, ડિજિટલી રીતે કામ કરે. આ જીએસઆરટીસી છે એની અંદર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ભીમ, યુપીઆઈ, ભારત ક્યુઆર, નેટ બેન્કિંગ, વોલેટ પેમેન્ટ બધા જ પ્રકારથી તમે પેમેન્ટ પણ કરી શકો. અને પાછું તો કેવું છે કે અત્યારે ખૂબ સારી એવી સુવિધા. પહેલા કેવું હતું કે આપણે એસટી સ્ટેન્ડ ઉપર ખૂબ લાંબા સમય સુધી વેટ કરવો પડતો હતો. ડેપો ઉપર જઈએ અને આપણે કોઈ બસમાં જવું હોય તો આપણે ઇન્ક્વાયરીમાં પૂછવું પડે કે સાહેબ આ બસ છે, બરાબર છે, અમદાવાદથી સુરતની બસ છે, ક્યારે આવશે? પણ હવે તો આપણે સીધું ઓનલાઈન ચેક કરી શકીએ. તમારી ટિકિટ કન્ફર્મ હોય તો પીએનઆર નંબર તમે નાખો એટલે બસ ક્યાં પહોંચી છે, કઈ જગ્યાએ છે એ પણ ખબર પડે. આના માટે જીએસઆરટીસીએ બધી જ બસોની અંદર શું નાખ્યું છે? જીપીએસ આધારિત ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એન્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. જો આ ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ, બરાબર. ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એન્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, આ લાગુ કરી છે, બરાબર છે. ઓકે, હવે અહીંયા એક ભાટિયા જે છે એમણે પ્રશ્ન કર્યો કે ભીમ યુપીઆઈ એટલે શું? ભીમ યુપીઆઈ એટલે શું? યુપીઆઈ જ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જ છે. પણ આ ભીમ જે છે એ સરકારી જે છે એ એપ્લિકેશન છે. ભીમનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. આવું આનું ફૂલ ફોર્મ છે, ભારત ઇન્ટરફેસ ફોર મની, બરાબર છે, આવું છે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ માટે અત્યારે જીએસઆરટીસી આખું વ્યવસ્થિત રીતે ટ્રેક માય બસ આવી એની એક આખી વેબસાઇટ છે, એપ્લિકેશન છે. મોબાઈલ એપથી તમે બસનું લાઈવ લોકેશન જોઈ શકશો અને એના અકોર્ડિંગ તમે તમારી ટ્રીપ જે છે, તમારો આવવાનો સમય છે તમે પ્લાન કરી શકો. જુઓ કેવી સરસ મજાની સુવિધા થઈ ગઈ. પહેલા તો હતું કેવું કે પહેલા આપણે બસની અંદર ઓલા ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર જઈને આપણે વારંવાર પૂછતા અને એમાં એનો મગજ ખરાબ હોય તો ક્યારેક આપણને કહી દે હાલે ભાઈ નીકળ. પણ હવે તો મોબાઈલ એપ્લિકેશનથી આપણે જ ખુદ આ બધી વસ્તુઓ કરી શકીએ. એટલે પીએનઆર નંબરથી એ ટ્રેકિંગ કરી શકાય, વ્હીકલ નંબરથી એ ટ્રેકિંગ કરી શકાય. હવે વ્હીકલ નંબર કેવી રીતે મળે? તમે જ્યારે ટિકિટ બુક કરો એટલે એમાં એસએમએસમાં વ્હીકલ નંબર આવી જાય, બરાબર. એટલે એસએમએસ આધારિત ટ્રેકિંગ થઈ શકે, મેપ આધારિત લાઈવ લોકેશન છે એ પણ તમે જોઈ શકો. એટલે આ વસ્તુઓ છે એ આખી થઈ શકે, બરાબર છે. આ પાછું તો કેશલેસ છે. હવે એમાંય અત્યારે કેશલેસ થવા માંડ્યા કે તમે અત્યારે જે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે એ પીઓએસ જેવા સરસ મજાના પીઓએસ જેવા જે છે મશીન આવવા માંડ્યા. અને અત્યારે જે ચલણની જે વ્યવસ્થા, છૂટા પૈસાની જે માથાકૂટું થતી, એ છૂટા પૈસાની માથાકૂટે હવે જતી રહી છે, બરાબર. અહીંયા પરીક્ષાલક્ષી પોઈન્ટ ઉપર વાત કરીએ, બરાબર છે. અહીંયા પરીક્ષાલક્ષી જો આપણે વાત કરીએ તો પરીક્ષાલક્ષી વાતની અંદર કે ભાઈ ખાસ ડિજિટલ પેમેન્ટની અંદર શું તો કે 30% હિસ્સો છે ને એ ડિજિટલ પેમેન્ટનો છે. અને એ ડિજિટલ પેમેન્ટમાં સૌથી વધુ 85% તો યુપીઆઈ થી ટિકિટ આપવામાં આવે છે. શેનાથી ટિકિટ આપવામાં આવે છે? યુપીઆઈ જે છે યુપીઆઈ થી ટિકિટ આપવામાં આવે છે, બરાબર છે. ઓકે, પીએનઆર નંબર કેટલા અંકનું હશે એ હમણાં આગળ આવશે એટલે ત્યારે હું એના ઉપર ચર્ચા કરીશ. પીએનઆર નંબર કેટલા અંકનો આવશે? ઓકે, તો આવી રીતે જે છે એ વસ્તુ છે. હજી જીએસઆરટીસી એવું વિચારે છે કે આપણે 50% કરતા પણ વધારે જે છે કેશથી નહીં, સીધું ડિજિટલ પેમેન્ટથી એ આખું કામ કરીએ, જેથી કરીને આખું કોઈ માથાકૂટ જ નહીં, બરાબર છે. આખી વ્યવસ્થા જે છે એ થઈ શકે. એટલે આ બધા ડિજિટલ પેમેન્ટના વિકલ્પો છે. આવી રીતે તમે ડિજિટલ પેમેન્ટ કરી શકો. જીએસઆરટીસીની પોતાની ખુદની મોબાઈલની સ્માર્ટ એપ્લિકેશન પણ છે. મોબાઈલ એપથી તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો. મોબાઈલથી તમે બસનું સર્ચ પણ કરી શકો, બસની શોધ કરી શકો, લાઈવ ટ્રેકિંગ એ કરી શકો,
તમે ટાઈમ ટેબલ બસનું જોઈ શકો, અને કોઈ પણ ભાડા, કોઈ રૂટ નાખો એટલે રૂટમાં કેટલા રૂપિયા થશે એ ભાડું જે છે એ પણ આપણને ખબર પડે. બરાબર, રૂટની પણ આપણને ખબર પડે. ચલો, ક્લિયર? ડન? ઓકે. તો આટલી એટલી વસ્તુ, પીએનઆર સ્ટેટસ, ટિકિટ કેન્સલેશન, આ બધી વસ્તુઓ છે એ આની અંદર થઈ શકશે. રેડી? એટલે એસએમએસ વાળી એ સિસ્ટમ છે જીએસઆરટીસી માં, કે સીધો મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ પણ તમે આવે, અને એસએમએસ થી તમે બસને પણ ટ્રેક કરી શકો છો, એસએમએસ થી તમે સમયપત્રક શેડ્યુલ પણ જોઈ શકો છો, અને ટિકિટ બુકિંગ જે છે એ કરી શકો છો. બરાબર છે. હવે ડિજિટલ ડિસ્પ્લે અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, કે જીએસઆરટીસી પાસે આખા જેટલા પણ ડેપો છે એ બધાય ડેપોમાં સરસ મજાની ડિજિટલી આખી સિસ્ટમ છે. એલઈડી ડિસ્પ્લે બોર્ડ ઉપર બસ ક્યાંથી ક્યાં આવે છે, ક્યાંથી ક્યાં જાય છે, કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે, કેટલા વાગે પહોંચશે, આ આખી જ વિગતો હોય, જેમ આપણે એરોપ્લેનમાં હોય, ટ્રેનમાં હોય એવી રીતે. સાથે ઓડિયો એનાઉન્સમેન્ટ હોય, કે ઓડિયો એનાઉન્સમેન્ટ જે છે એ પણ માઇકમાં બોલે કે ભાઈ રાજકોટથી અમદાવાદ આટલા વાગે ઉપડશે, આમ. અને પાછું અહીંયા હવે મુખ્ય બસ સ્ટેશનો ઉપર મફતમાં મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનો છે, એ પણ પેસેન્જરની સુવિધા માટે છે. એટલે આના સાથે સાથે જીએસઆરટીસી દ્વારા ગ્રીન ઇનિશિયેટિવ પણ કર્યું છે. એટલે કઈ રીતે ગ્રીન ટ્રાન્સપોર્ટ ઇનિશિયેટિવ શું છે સમજો. હવે આ જે ગ્રીન ટ્રાન્સપોર્ટ ઇનિશિયેટિવ છે, જેની અંદર ઇલેક્ટ્રિક બસો જીએસઆરટીસી હવે વધારી રહ્યું છે. એટલે શું કે પર્યાવરણ પ્રદૂષણથી પણ હવે જીએસઆરટીસી એ બચવાનો પ્રયત્ન કરે છે. જીએસઆરટીસી બને એટલું ગ્રીન ઇનિશિયેટિવ લે છે, એટલે કે ગ્રીન ટ્રાન્સપોર્ટ, કે ભાઈ પર્યાવરણને નુકસાન ન થાય એવી અત્યારે વિચારણા કરી રહી છે. અને આવનારા, હું એમ કહું છું કે 10 વર્ષની અંદર આપણા ભારતમાં નહીં, ગુજરાતમાં સૌથી પહેલા બધી બસો ઇલેક્ટ્રિક થઈ જશે. બરાબર, લગભગ બસો છે એ બધી ઇલેક્ટ્રિક થઈ જશે. ઇલેક્ટ્રિક બસો છે, સીએનજી બસો છે, અને એમાંય હું તમને કહું કે જીએસઆરટીસી માટે ખાસ નેશનલ મોબિલિટી સમિટ 2025માં ગાંધીનગર ખાતે આયોજન થયું હતું. એમાં જીએસઆરટીસીએ ગ્રીન ઇનિશિયેટિવ, ગ્રીન આખું ટ્રાન્સપોર્ટેશન, ડિજિટલી રીતે આખી વ્યવસ્થા, આના ઉપર ભાર મૂક્યો, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ઉપર ભાર મૂક્યો. અને આવનારા સમયમાં હજી પણ નવી નવી પહેલો છે જીએસઆરટીસી કરી રહ્યું છે. 100% ડિજિટલ પેમેન્ટ તરફ અત્યારે હાલ આગળ વધી રહ્યું છે. અને આવનારા સમયમાં જે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, જેવું પ્લેનમાં હોય, એટલે કે એરપોર્ટ ઉપર હોય અને મેટ્રો સ્ટેશનોમાં હોય, કે ઓટોમેટિકલી ટિકિટ તમે અહીંયા ડિટેલ નાખો એટલે કપાઈ જાય, તમને મળી જાય, એવી પણ લઈ આવશે. મોબાઈલ ટિકિટિંગ, મોબાઈલ ફોન દ્વારા આખી ટિકિટ તમારે દર્શાવવાની, જે અત્યારે હાલ તો સુવિધા છે. અને એમાંય હવે તો એ લોકો એઆઈનો પણ આવનારા સમયમાં ઉપયોગ એ કરી રહ્યા છે. તો આ રીતે આપણે આખી વાત સમજ્યા જીએસઆરટીસી, આખી જીએસઆરટીસી નું નામ લીધું. એક વખત ફરી પાછું આપણે જે કન્ટેન્ટ સમજ્યા, જેટલી એટલી વસ્તુઓ સમજ્યા, એ આખી વસ્તુને પાછું સમજી લઈએ. આવો, આ સંસ્થાનું નામ શું? તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જીએસઆરટીસી. હવે સ્થાપના ક્યારે કરી? 1 મે 1960 ના રોજ એની સ્થાપના થઈ. હા, એક્ટ કયો? તો કે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. હેડક્વાર્ટર ક્યાં?
રાણીપ અમદાવાદમાં છે, બરાબર, અને અંદાજિત 50,000 કરતા વધારે સંખ્યાઓ છે, બરાબર. એટલે અત્યારે હાલ આ રીતે જીએસઆરટીસી કામ કરી રહ્યું છે. ક્લિયર? ચાલો, સમજાણું આટલી વસ્તુઓ? આમાં કોઈ ક્વેશ્ચન? આટલા મુદ્દામાં કોઈને ક્વેશ્ચન? હા કે ના? આટલામાં જવાબ. ચાલો ભાઈ. જો ભાઈ તમને આની આખી પીડીએફ છે એ પણ આપવામાં આવશે. આ પીડીએફ છે રિવિઝનમાં એ કામ લાગશે. તમે આખી પીડીએફ જે છે એ લઈ શકશો અને તમે રિવિઝન છે કરી શકશો. ડન? હવે આગળ વધીએ. જીએસઆરટીસી દ્વારા આપવામાં આવતી વિશેષ એવી સેવાઓ. સૌથી વિશેષ સેવાઓમાં પહેલી વાત કે જ્યારે જ્યારે તહેવારો હોય ત્યારે ત્યારે જીએસઆરટીસી તહેવારોની અંદર એક્સ્ટ્રા બસો દોડાવે. ધાર્મિક સ્થળોએ પ્રવાસન યાત્રા માટે કરે. કુંભ મેળામાં આવું કર્યું હતું. પ્રવાસ માટેના પેકેજો છે, ઔદ્યોગિક ક્ષેત્રો માટે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે બસો છે, જીઆઈડીસી માટે બસો છે, શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવાસ કરવો હોય તો એના માટે વ્યવસ્થા કરે. કરાર આધારિત પણ સેવાઓ છે. આ રીતે જીએસઆરટીસી ઘણી બધી સેવાઓ પહોંચાડે છે, બરાબર. ધૂળેટીની વાત કરું, તાજેતરમાં 1300 થી પણ વધારે બસો જીએસઆરટીસી એ મૂકી હતી. એવી રીતે એક્સ્ટ્રા ટ્રીપો 7,500 થી પણ વધારે એક્સ્ટ્રા ટ્રીપ જે છે એ કરે છે. જોવા જાવ તો જીએસઆરટીસી છે પ્રોફિટેબલ છે, બરાબર. જીએસઆરટીસી નફો કરે છે. જીએસઆરટીસી છે એનો પર ડે નો નફો છે એ ગણો ન કહેવાય એવો થાય. લાખો રૂપિયા નહીં, કરોડો રૂપિયાનો જીએસઆરટીસી નો નફો છે. અને જ્યારે જ્યારે મોદી સાહેબ આવે ત્યારે ત્યારે એક મોદી સાહેબની વિઝિટ આવે ગુજરાતમાં, એક સભા કરે એટલે 10 કરોડ રૂપિયા જીએસઆરટીસી ને બસો માટે મળતા હોય, બરાબર. તો આવી રીતે થાય. ધાર્મિક સ્થળો ઉપર પણ આવા દ્વારકા છે, ડાકોર છે, સોમનાથ છે, ન્યાય આવું વસ્તુ થાય, બરાબર છે. અને આ બધી વ્યવસ્થાઓ કરે. ધાર્મિક સ્થળો માટે સ્પેશિયલ વ્યવસ્થા છે. પ્રયાગરાજ કુંભ જે મેળો થયો હતો ત્યારે પણ આવી બસોનો જે છે એ વિશેષ સેવા કરી હતી કે ભાઈ અહીંયા એસી વોલ્વો બસ સેવા 6 બસ મૂકી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, બરાબર. ત્યાંથી સીધું યુપી પ્રયાગરાજ કે જે 100-110 વર્ષથી પણ પછી જે છે કુંભ મેળો આવ્યો હતો. એ કુંભ મેળામાં લોકો લઈ ગયા હતા, બરાબર. 3 દિવસ, 3 રાત અને 4 દિવસ, 8,100 રૂપિયા એક વ્યક્તિની પર પર્સન આખી એ કિંમત હતી. અને આવી રીતે એને 184 ટ્રીપ મારી, 184 આખી રાઉન્ડ ટ્રીપ મારી, બરાબર છે. એટલે આ જીએસઆરટીસી. એવી જ રીતે મધ્યપ્રદેશ, અહીંયા મહાકુંભ શિવપુરી જે છે, શિવપુરી મધ્યપ્રદેશે રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ બધી વ્યવસ્થાઓ છે એ જીએસઆરટીસી દ્વારા આપવામાં આવે છે. પ્રવાસના પેકેજો હોય, બરાબર. જેમ કે સોમનાથ દર્શન પેકેજ, મહાકુંભ તો આપણને ખબર જ હતી, પણ આ સોમનાથ દર્શન પેકેજ છે કે દેશનું અહીંયા વેરાવળ પાસે ગીર સોમનાથ જિલ્લામાં છે આવું પેકેજ. પછી નડાબેટનું પેકેજ છે, વડનગરનું પેકેજ છે, મોઢેરા પેકેજ છે. આવા પેકેજીસ જે છે એ અત્યારે ચલાવે છે, બરાબર છે. ઔદ્યોગિક સેવાઓ છે, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એના માટે બસો છે એ આપવામાં આવે છે, જેથી કરીને રોજ જે છે અપડાઉન થઈ શકે, અપડાઉન કરવા માટે, બરાબર. અને એટલે કામદારોના પાછું કહેવાય કે શિફ્ટ પ્રમાણે છે એ બસો ચાલતી હોય છે. શૈક્ષણિક સ્કૂલો હોય, સ્કૂલો શિયાળાના સમયમાં પ્રવાસ જાય તો પ્રવાસ માટે પણ આવી સુવિધાઓ છે એ આપવામાં આવતું હોય. અને ખાસ કે શૈક્ષણિક માટે તો વિદ્યાર્થી જે છે બસ પાસ, હું તમે કે તમારા બધા જે વિદ્યાર્થી કાળની અંદર હું આવી ગયો કે મેં પણ આવા બસના પાસ લઈ અને હું ભણવા ગયો હતો. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, મેં મારું ડિપ્લોમા પૂરું કર્યું, આ બધી વસ્તુઓ ભણ્યો, બરાબર. 30 દિવસમાંથી તમે 5 દિવસનું ભાડું ચૂકવીને આવો પાસ જે છે એ મેળવી શકો, બરાબર. 30 દિવસમાંથી, સોરી, અહીંયા 5 દિવસ નહીં, 15 દિવસ જે છે, 15 દિવસનું ભાડું જે છે એ આપીને તમે એ કરી શકો છો, બરાબર. ઈ પાસ સિસ્ટમ છે, પાછું ઈ પાસ સિસ્ટમ, શૈક્ષણિક પ્રવાસ થાય છે, આ બધા વસ્તુઓ થાય છે.
એટલે વિદ્યાર્થી પાસ હોય તો વિદ્યાર્થી પાસમાં એ પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ હોય, આઈટીઆઈ હોય, ગ્રેજ્યુએશન ઉપર હોય, 30 દિવસનો પાસ હોય અને 15 દિવસનું ભાડું હોય. 15 દિવસના ભાડામાં તમે 30 દિવસ થાય. રવિવારની રજા હોય ત્યારે ન હોય ત્યારે એ પાસ ન ચાલે. બરાબર. એટલે એના માટે શું જોઈએ તો કે સ્કૂલ કે કોલેજની જે ફીની રસીદ હોય, બોનાફાઇડ સર્ટિફિકેટ હોય, આ વસ્તુ તમારે જોઈએ. પછી કરાર આધારિત સેવા, જેમ કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર આવી સેવાઓ પૂરી પાડે. જેમ કે શું લગ્ન માટે હોય, સામાજિક કોઈ પ્રસંગો માટે હોય, રાજકીય પ્રસંગો હોય, સાંસ્કૃતિક પ્રસંગો ઉપર કરાર આધારિત સેવાઓ આપે કે આખી બસોનો કાફલો જે છે અથવા તો બસો જે છે એ આપે. પાછું જીએસઆરટીસી ની પાર્સલ સેવા પણ છે. હા, જીએસઆરટીસી ની પાર્સલ સેવા જે છે બહુ વ્યવસ્થિત નથી કે જીએસઆરટીસી માં કેવું છે તમારે ડેપોથી લઈ જવું પડે. તમારે ડેપો જે છે એ ડેપોથી છે વસ્તુ લઈ જવું પડે. બરાબર છે. હા, સ્ટુડન્ટ પાસની અંદર 15 દિવસનું ભાડે, ટાઈપિંગ મિસ્ટેક હતી એટલા માટે મેં ક્લિયર કરી દીધું તમને. બરાબર. એટલે અહીંયા જીએસઆરટીસી ની પાર્સલ સેવા છે એમાં 18% જેવો જીએસટી લાગુ પડે, જે બધાને લાગુ પડે. ગ્રીન ટ્રાન્સપોર્ટેશન છે અવેલેબલ છે. આ નેશનલ મોબિલિટી સમિટ છે ને એ પૂછાય. નેશનલ મોબિલિટી સમિટ 2025માં થઈ, 6 સપ્ટેમ્બર 2025. ક્યાં થઈ હતી? ગાંધીનગરમાં, ગિફ્ટ સિટીમાં. એની થીમ એક્સિલરેટિંગ ફ્યુચર મોબિલિટી, ગ્રીન ઇન્ટિગ્રેટેડ એન્ડ ડિજિટલી ડ્રિવન, આવી એની થીમ હતી. શું કામ હતી? તો કે હવે આવનારા સમયમાં જીએસઆરટીસી પોતાની ડીઝલ વાળી બસો કાઢીને ઇલેક્ટ્રિક બસો લઈ આવશે. ધીમે ધીમે હવે આ બધું ઇલેક્ટ્રિક થવાનું છે. એટલા માટે ઇલેક્ટ્રિક બસો છે, સીએનજી બસો છે, આવી વસ્તુઓ એ કરશે. આમ જોવા જાવ તો ગુજરાતના 100% માંથી અત્યારે 99% ગામો છે એ જીએસઆરટીસી ની બસ સેવાથી જોડાયેલા છે. વિચારો, ગામડે ગામડે ક્યાંય જ્યાં કોઈ આપણને કોઈ ભાઈ ન મળે તો ત્યાં જીએસઆરટીસી ની બસ જે છે અહીંયા પહોંચે હોય. ઓકે, તો આવું એ વસ્તુઓ થાય. ચલો, સમજ્યા? જીએસઆરટીસી ની વિશેષ સેવાઓ સમજ્યા ભાઈ? આમાં કોઈ ક્વેશ્ચન? ચલો ભાઈ, આમાં કોઈ ક્વેશ્ચન? યસ ઓર નો? ઓકે, આગળ વધીએ. આના પછીનું બાકી આખી વસ્તુ આપણે સમજી ચૂક્યા છે. આના પછી આગળ વધીએ. નેક્સ્ટ કે જીએસઆરટીસી ની ઓનલાઈન બુકિંગ આખી સિસ્ટમ છે એને સમજી લઈએ. અત્યારે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ જીએસઆરટીસી નિગમને લગતી જ માહિતી ઉપર વાત કરી રહ્યા છે. બરાબર. અહીંયા આખું નિગમ છે આપણે સમજીએ છીએ. જો જીએસઆરટીસી નું આખું ઓનલાઈન બુકિંગ સિસ્ટમ, બરાબર. એડવાન્સ ટિકિટ જે છે એ આપણે બુક કરાવી શકીએ છીએ. એડવાન્સ ટિકિટ 60 દિવસ અગાઉથી બુક થાય. બરાબર. કેટલા? 60 દિવસ અગાઉ તમારે મુસાફરી કરવી હોય એ તારીખથી 60 દિવસ પહેલા બુક કરી શકો. બરાબર. પછી આવે એક ટ્રીપ શીટ. ટ્રીપ શીટ તૈયાર થાય. ટ્રીપ શીટ એટલે શું? તો કે ઈ બસનો ચાર્ટ, રિઝર્વેશન ચાર્ટ જે છે તૈયાર થાય એની 30 મિનિટ પહેલા. બરાબર છે. એટલે બસ જ્યારે ઉપડવાની હોય એની 30 મિનિટ પહેલા છે આવો ટ્રીપ શીટ એને પ્રિન્ટ કરવામાં આવે અને એના આધારિત જે છે એ બસ એમાં જાય. બરાબર. બસમાં એ બધી સીટો છે એ બુક થાય. એટલે આવી રીતે જ્યાં સુધી ટ્રીપ શીટ તૈયાર ન થાય ને ત્યાં સુધી તમે બસની અંદર ગમે ત્યારે એડવાન્સ બુકિંગ કરાવી શકો. સીટની પસંદગી મુસાફરો પોતાની રીતે કરી શકે. ઘર બેઠા બેઠા બુકિંગ થાય. જીપીઆરએસ મોબાઈલથી પણ થાય. બરાબર. ફ્રેન્ચાઇઝી કાઉન્ટર હોય ત્યાં જઈને થાય. પેલા જીએસઆરટીસી ના અલગ અલગ ફ્રેન્ચાઇઝી કાઉન્ટર હતા. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હતા. બરાબર. જીએસઆરટીસી ડેપો પર જઈને થાય. આ બધી વસ્તુઓ થાય. માની લો કોઈ અધવચ્ચે અટકા તો જીએસઆરટીસી ની બસમાં તમે બેઠા છો, અધવચ્ચે બસ જે છે એ બ્રેકડાઉન થઈ તો ત્યારે જીએસઆરટીસી ની સુવિધાઓ જે છે કે ભાઈ બીજી બસમાં તમને પહોંચાડી દેવામાં આવે. બરાબર. અહીંયા ખાસ વસ્તુ એ જોવાની છે કે ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ છે 5 રૂપિયા પ્રતિ ટિકિટે છે. કેટલા રૂપિયા? 5 રૂપિયા પ્રતિ ટિકિટે. 5 રૂપિયા પર ટિકિટના હિસાબેથી મોબાઈલ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ ના થાય છે. બરાબર છે. અહીંયા રિઝર્વેશન ચાર્જમાં જે ઘટાડો છે એ 2014 થી કર્યો હતો. કરંટ ટિકિટ બુકિંગ એટલે શું? તો કે કરંટ ટિકિટ બુકિંગ એટલે કે એમાં કોઈ રિઝર્વેશન ચાર્જ ન લાગે.
બસમાં તમે બેઠા છો, રિઝર્વેશન કરાવ્યું નથી, તમારી પાસે કંડક્ટર આવીને ઓન ધ સ્પોટ તમે જે ટિકિટ લ્યો છો એ કરંટ ટિકિટ બુકિંગ કહેવાય. બરાબર. ડિસ્કાઉન્ટ પોલિસી છે એ છે. શું છે? 2022 થી ડિસ્કાઉન્ટ પોલિસી 1% ઓનલાઈનમાં મળે છે, 1% મોબાઈલ જે છે એ ટિકિટ બુકિંગ ઉપર ટ્રાન્ઝેક્શન ઉપર 1% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બરાબર છે. એટલે આવું રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બાકી તો પછી જે પણ બીજી કોઈ પેટીએમ ને રેડ બસ ને એ બધી એપ્લિકેશનો પોતાની રીતે ડિસ્કાઉન્ટો આપતી હોય છે. તો આવી પ્રીમિયમ બુકિંગ જે છે, બરાબર છે, ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે ખાસ એક શરતો એવી છે કે ભાઈ અહીંયા બંને વચ્ચેનું 50% કરતાં વધારે અંતર હોવું જોઈએ. બરાબર છે. એક સાથે કેટલી સીટ બુક કરાવી શકાય? બરાબર. યસ. એક સાથે જે છે કેટલી સીટ બુક કરાવી શકાય? બરાબર. એક સાથે તમે મેક્સિમમ 6 સીટ બુક કરાવી શકો. બરાબર છે. એક સાથે 6 સીટ. ગેસ્ટ યુઝ, તમારે કોઈ ડિટેલ કે એકાઉન્ટ ન બનાવવું હોય, ગેસ્ટ યુઝર તરીકે બુકિંગ કરી શકાય. એક સમય એવો હોય જીએસઆરટીસી ની સાઇટ ઉપર જે રાતના 11:50 થી લઈ અને અહીંયા 11:50 થી શરૂ થાય. બરાબર. અને 12:20 સુધી, એ 12:20 દરમિયાન ઓનલાઈન ટિકિટ બુકિંગ અને મોબાઈલ બુકિંગ બંધ રહે. આ ઈ સમય હોય કે જ્યારે બંધ રહે. રાતના 11:50. આ 23:50 પેપરમાં એવી જ રીતે આપે, 11 વાગે નો આપે, 23:50 આપે. તો 23:50 જેથી લઈને રાતના 12:20 સુધી આ જે આખું સાઇટ હોય એ ડાઉન થાય. શું કામ? કારણ કે ત્યારે અપડેશન ચાલતું હોય. બરાબર. આ બધા એના પેમેન્ટ વિકલ્પો છે. રૂપે છે, રૂપે કાર્ડ આવે, માસ્ટર કાર્ડ, વિઝા, યુપીઆઈ, ભીમ પે, આ બધું ઓનલાઈન પેમેન્ટ જે છે તમે આના અંદર કરી શકો. બીજી વાત કે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ જે છે એ લઈ અને મુસાફરી કરો છો, તમારે તમારી સાથે એક ફોટો આઈડી પ્રૂફ રાખવું પડશે. હવે એમાં ફોટો આઈડી પ્રૂફમાં કોઈ પણ વસ્તુ ચાલે. કંડક્ટરને તમારે એ બતાવવાનું કે આ વ્યક્તિનું જે નામ છે એ હું જ ખુદ છું, મુસાફરી કરું છું. ભાડાને નિયમ જે છે એમાં ખાસ 5 વર્ષ સુધીના બાળક જે છે એના માટે કોઈ ભાડું થતું નથી. 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનું બાળક હોય એના માટે અડધી ટિકિટ થાય. બરાબર. 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળક માટે અડધી ટિકિટ થશે. કેટલી ટિકિટ થશે? અડધી ટિકિટ થશે. બરાબર. જનરલી ઘણા લોકોને એવી ટેવ હોય કે 8-8 વર્ષનો છોકરો થઈ ગયો હોય તો એ જે છે એ 5 વર્ષની અંદર ખપાવતા હોય. કંડક્ટર પૂછે બોલો કેટલા વર્ષ? તો છોકરો બિચારો બોલે મને 8 વર્ષ થઈ ગયા છે. પણ મા બાપ એમ કે નહીં નહીં, આ તો 5 વર્ષનો જ છે, આવું કહેતા હોય. બરાબર. ઓકે. પછી વાત આપણે કરવી પડે કેન્સલેશન ચાર્જની. શું કેન્સલેશન ચાર્જ કઈ રીતે છે? જો જીએસઆરટીસી છે એ ટિકિટ રદ કરવા ઉપર કેન્સલેશન ચાર્જ લગાડે છે. શું કામ? કારણ કે એક તો આખું સિસ્ટમ રિઝર્વ થઈ ગયું હોય અને સીટ રિઝર્વ થઈ ગઈ હોય, છેલ્લી ઘડીએ તમે કેન્સલ કરાવો તો યોગ્ય ન કહેવાય, બીજા લોકોને ટિકિટ ન મળે. હવે આના માટે જો તમે 6 થી 60 દિવસમાં તમે કેન્સલ કરાવો તો 15% જેટલું તમને કે જે છે કેન્સલેશન ચાર્જ થાય. 2 થી 5 દિવસ તમારી જે મુસાફરીનો દિવસ હોય એના 2 થી 5 દિવસમાં કરાવો તો 20% જેટલો કેન્સલેશન ચાર્જ લગાડે. જો તમારા મુસાફરીના 1 દિવસ અગાઉ તમે કરાવો તો 25% જેટલો એક ચાર્જ લગાડે. કેના ઉપર હોય? આ બેઝિક ફેર ઉપર હોય. જો બેઝિક ફેર એટલે શું? બેઝિક ભાડું હોય, ટિકિટમાં લખેલું જ હોય બેઝિક ફેર. એ બેઝિક ફેરના જે છે એ ભાડા ઉપર લગાડવામાં આવે. ક્લિયર? તો આવી રીતે બેઝિક ફેર જે છે એના ઉપર હોય કેન્સલેશન ચાર્જ. આખી ટિકિટ ઉપર નો હોય. આખી ટિકિટમાં ટેક્સ એડ થાય. બરાબર. તમે જોશો તો એમાં ટેક્સ જે હોય એ પણ એડ હોય. તો આ વસ્તુ હોય. કરંટ બુકિંગ હોય એના ઉપર કોઈ જે છે ટ્રાન્ઝેક્શન ઉપર રિફંડ લાગુ પડે નહીં. અહીંયા કરંટ બુકિંગમાં ક્યાંય રિફંડ આવે નહીં. બરાબર. બસ ઉપડી ગયું, મૂળ સ્થાનેથી ઉપડી ગઈ, એના પછી કોઈ પણ પ્રકારનું કેન્સલેશન થાય નહીં. બસ ઉપડી ગઈ પછી કોઈ કેન્સલેશન થાય નહીં. પછી તમે મુસાફરી કરો કે ન કરો, તમારી ટિકિટ ગઈ. બરાબર છે. પછી કાંઈ ન થાય.
ક્લિયર? તો આ બધી વસ્તુ. રિફંડ કેટલા સમયમાં મળે? તો કે 7 થી લઈને 21 વર્કિંગ દિવસ સુધીમાં રિફંડ મળે. રિફંડ જે છે એ ક્લેમ કરવાનું કઈ રીતે? જો નો આવ્યું હોય તો મુસાફરીની તારીખના 30 દિવસની અંદર તમારે રિફંડ જે હોય એ ક્લેમ કરી દેવાનો. ક્યાં સુધીમાં? મુસાફરીની તારીખના 30 દિવસ સુધીમાં તમારે આવો તમારો જે રિફંડનો ક્લેમ છે એ સબમિટ કરી દેવાનો. ક્લિયર? ડન. રિફંડ કેવી કેવી રીતે મેળવી શકશો? રિફંડનો ક્લેમ સબમિટ કઈ રીતે થાય? તો કે તમે જે એસટી ડેપો છે એ ડેપો ઉપર જઈને કરી શકો, ઈમેલથી કરી શકો. આ ઈમેલ આઈડી છે એનું, બરાબર છે. પછી ડિવિઝન ઓફિસ છે તો ડિવિઝન ઓફિસમાં જઈને પણ કરી શકો. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે 1800-233 6 વખત જે છે છગડા. આના ઉપર કોલ કરી અને તમે આખું ટોલ ફ્રી હેલ્પ ડેસ્ક છે એમાં કોલ કરીને પણ રિફંડ જે છે એનો ક્લેમ કરી શકો. બરાબર. વેબસાઇટ ઉપર જઈને, એપ ઉપર જઈને રિફંડ ઉપર તમે કમ્પ્લેન્ટ કરી શકશો. તો આ રિફંડની વાત. એક વસ્તુ, જો કોઈ પેસેન્જરે મુસાફરી કરી ન હોય અને 2 કલાકથી વધારે મોડી બસ ઉપડે તો આ વસ્તુ જે છે અહીંયા જીએસઆરટીસી છે એ રિફંડ આપે. બરાબર છે. મુસાફરી ન કરી હોય અને બસ છે એ 2 કલાકથી વધુ મોડી ઉપડી હોય અથવા તો એ જે સેવા જે છે આંશિક રીતે જે છે ત્યાં સંચાલિત થઈ હોય કે બસ છે એ જે સ્થાનેથી ઉપડવાની છે ત્યાંથી ઉપડી પણ એના મેઇન ગંતવ્ય સ્થાને ન પહોંચી હોય અથવા તો એ ટ્રીપ ટૂંકાવવામાં આવી હોય તો રિફંડ તમને આપવામાં આવે. બરાબર. ટોલ ફ્રી નંબર યાદ રાખવાનું 1800-233 6 વખત છગડા. 24/7 ચાલુ હોય. 1800-233 અને 233 અને 6 વખત છગડા. ક્લિયર? તો આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર. બરાબર છે. આ રીતે ડુપ્લિકેટ ટિકિટ કઈ રીતે મંગાવી શકાય? આ હેલ્પલાઇન નંબર ઉપર જે છે તમે સંપર્ક કરીને કરી શકો છો. બરાબર છે. અને આ રીતે થઈ શકે. ટોલ ફ્રી હેલ્પલાઇન ઉપર શું શું આવે? તો કે ટોલ ફ્રી હેલ્પલાઇન તમને એડવાન્સ ટિકિટ બુકિંગ કરવામાં હેલ્પ કરે, કે ટિકિટ કેન્સલેશનમાં હેલ્પ કરશે, બસને ટ્રેક કરવામાં હેલ્પ કરશે, ફરિયાદ નોંધવામાં હેલ્પ કરશે અને કોઈ સામાન્ય જે કાંઈ પણ પૂછપરછ તમને કરવી હોય તો એના માટે પણ કરી શકે. મૂળ ભાડા હોય તો જીએસટી રકમ મળે. ભાઈ જો તમે જે જીએસટી બીએસટી બાદ કરીને જે વસ્તુ હોય, કેન્સલેશન ચાર્જ લાગે ને ભાઈ. ઓકે. હવે વાત આવી ટ્રીપ કોડ. ટ્રીપ કોડ એટલે શું છે? તો કે દરેકે દરેક જે બસ જાય છે એ બસ સેવાને એક ટ્રીપ કોડ આપવામાં આવે. જે ટ્રીપ કોડની અંદર બસનો રૂટ હોય, એનો પ્રકાર, બસનો પ્રકાર હોય અને એ કઈ પ્રકારની સર્વિસ છે એ હોય. તમામ ઈ ટિકિટ ઉપર આવો એક ટ્રીપ કોડ હોય. હવે એ ટ્રીપ કોડ છે એમાં શું હોય જુઓ. આને કહેવાય ટ્રીપ કોડ. જોવો જો આ શું છે? ટ્રીપ કોડ છે. હવે જોજો શું છે? ટ્રીપ કોડ છે. હવે આ ટ્રીપ કોડમાં લખ્યું શું છે એ સમજો. જો અહીંયા 19 અને 25 શું લખ્યું છે? 19 અને 25 એટલે એનો મતલબ કે આ બસ 19 અને 25 વાગ્યે આ એનો ટાઈમ છે. બરાબર છે. પછી આ અહીંયા શું લખ્યું છે? એસઆરટી આરજેટી. એસઆરટી એટલે સુરત થી રાજકોટ આવું લખ્યું છે. સુરત થી રાજકોટ. અને પછી એસએલપી નો મતલબ કે આ જે છે એ સિટિંગ સેવા છે. બરાબર. એસએલટી હશે. બરાબર. સિટિંગ જે છે એ સેવા હશે. એસએલપી એટલે કે સ્લીપર હોય અને 30 એટલે કે 30મા નંબરની અહીંયા તમારી સીટ. આ રીતે હોય. બરાબર છે. એટલે એસએલપી નો મતલબ જે છે સ્લીપર સર્વિસ, આ બર્થ નંબર છે. બરાબર છે. 15મી સીટ હોય, અહીંયા 30મી સીટ હોય એ રીતે. બરાબર છે. આ રીતે તમને સર્વિસીસ આપે. ટ્રીપ કોડ હોય. શું હોય? આને કહેવાય ટ્રીપ કોડ કહેવાય. ક્લિયર છે? અને આ ટ્રીપ કોડ અને પીએનઆર આ નંબર ઉપરથી તમે બસ હોય એને ટ્રેક કરી શકો. ક્લિયર? તો પીએનઆર નંબર જે છે એ કઈ રીતે મળે? ટિકિટ બુક કરો એટલે તમને પીએનઆર નંબર છે એ ઇસ્યુ થાય. બરાબર છે. પીએનઆર નંબર ઇસ્યુ થાય. કરંટ ટિકિટ બુકિંગ એટલે શું? કે બસ જે છે એની ટ્રીપ શીટ પ્રિન્ટ થઈ ગઈ એના પછી જે ટિકિટ તમે લ્યો છો એ કરંટ ટિકિટ બુકિંગ કહેવાય. બરાબર. એમાં કોઈ સીટ રિઝર્વેશન તમને મળે નહીં. જે સીટ મળે એમાં બેહી જવાનું હોય.
બીજું કઈ હોય નહીં. રિઝર્વેશનના જે 5 રૂપિયા છે ને એ 5 રૂપિયા લાગે નહીં. બરાબર, રિઝર્વેશનના 5 રૂપિયા લાગે નહીં. ચાલો, ક્લિયર? આટલી વસ્તુ સમજાણી એવરીવન? આમાં અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન? એવરીવન, ચાલો. ઓકે, પીએનઆર જે છે, પીએનઆર નું ફૂલ ફોર્મ એટલે શું જોઈ લ્યો ભાઈ. પીએનઆર નું ફૂલ ફોર્મ લખી લેજો તમારે લખવું હોય તો. પેસેન્જર નેમ રેકોર્ડ. આ પીએનઆર નું ફૂલ ફોર્મ છે. બરાબર, પીએનઆર એટલે કે પેસેન્જર નેમ રેકોર્ડ. ક્લિયર? ચાલો એવરીવન, જેટલા પણ લાઈવ છે, મજા આવતી હોય તો તમારે કેજો. સુઈ નથી ગયા ને? ચલો, ક્લિયર છે? તો આ બધી વસ્તુઓ અહીંયા કેન્સલેશન થાય જ નહીં. કરંટમાં બુકિંગનો જે કઈ સમય હોય નહીં, ટ્રીપ સીટ બુક થાય પછી જ કરંટ બુકિંગ થાય. બરાબર છે? હવે વાત આવી વેઇટિંગ લિસ્ટ. ભાઈ આખી બસ બુક થઈ ગઈ હોય અને બસમાં સીટ અવેલેબલ ન હોય તો કેટલીક સીટો જે છે એ એડવાન્સ બુકિંગ હોય તો પછી એ વેઇટિંગ લિસ્ટમાં જતી રહી. એટલે મુસાફરોને ત્યાં સીટ ન હોય, જો કોઈ મુસાફર ટિકિટ કેન્સલ કરે તો એને એ સીટ મળે. બરાબર, વેઇટિંગ લિસ્ટ જે છે જ્યારે બુક કરો ત્યારે આખું ભાડું લેવામાં આવે અને જો તમને કન્ફર્મ સીટ મળે તો તમારી જે છે સીટ જે છે એ કન્ફર્મ ગણાય. બરાબર, બાકી તમને એનો પૈસા મળી જાય. એસએમએસ અને ઈમેલથી તમને બસ ઉપડવાની હોય એના 3 કલાક પહેલા ખબર પડી જાય કે તમારી સીટ કન્ફર્મ છે કે અનકન્ફર્મ છે. કન્ફર્મ નથી થઈ, બરાબર, એ તમને ખબર પડી જાય. જો ટિકિટ જે છે તમારી વેઇટિંગ લિસ્ટમાં હોય, કન્ફર્મ ન થાય, સીટ નો કન્ફર્મ મળે તો ટિકિટ આપોઆપ કેન્સલ થઈ જાય અને તમારા એકાઉન્ટમાં પાછી તમને રકમ રિફંડ પણ થઈ જાય. બરાબર, આ રિફંડનો આખો વેઇટિંગ લિસ્ટનો નિયમ છે. ઓકે, એના પછી લિંક સર્વિસ શું છે? લિંક સર્વિસ, કરંટમાં સીટ મળી જાય. હા, જો મળી જાય, હા ભાઈ આપી દઈશ. ઓકે દિલીપ કુમાર, ડોન્ટ વરી, શાંતિ રાખો, બધું કરી દઈશ. ચાલો, લિંક સર્વિસ શું છે? હવે લિંક સર્વિસમાં શું હોય? લિંક એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ કનેક્શન થાય એવું. બરાબર, તો બે અલગ અલગ જગ્યાઓ છે. ધારો કે રાજકોટ થી લઈ અને અંબાજી સીધી બસ ન હોય તો લિંક સર્વિસ આવે. બરાબર, ડાયરેક્ટ સર્વિસ ત્યાં અવેલેબલ ન હોય તો ત્યાં સુધી પહોંચાડવા માટે લિંક સર્વિસ હોય. રાજકોટથી પેલા મહેસાણા પહોંચે ને મહેસાણાથી અંબાજી પહોંચે, એવી રીતે આ લિંક સર્વિસ કહેવાય. તો આને લિંક સર્વિસ જે છે એની અંદર કઈ રીતે થાય, કઈ રીતે મળે? તો કે જે સાઇટ જે છે ઈ બુકિંગ સાઇટ ઉપરથી જ તમે સીધું જે ડેસ્ટિનેશન ટુ ડેસ્ટિનેશન એ કરી શકો. જો અહીંયા ડાયરેક્ટ સર્વિસ અવેલેબલ ન હોય તો સિસ્ટમ ઓટોમેટિકલી તમને લિંક સર્વિસ જ ઓફર કરે. બરાબર, ત્યાં સુધી જે છે તમારે જવાનું હોય, વાયા જે છે એ સ્થળ તમારે દાખલ કરવાનું થાય. બરાબર, એટલે એમાં બે અલગ અલગ જે છે લિસ્ટ તમને આપે કે એક મૂળ સ્થાનથી તમારું વાયા સુધીનું સ્થળ અને વાયાથી તમારું જે ડેસ્ટિનેશન છે ગંતવ્ય સ્થળ. એટલે આવી રીતે ત્યારે લિંક સર્વિસમાં બે ટિકિટ થાય. શું થાય? બે ટિકિટ થાય. લિંક સર્વિસ હોય તો એમાં બે ટિકિટ જે છે એ જનરેટ થાય. બરાબર, લિંક સર્વિસમાં ખાસ એક નિયમ હોય કે બે સેવાઓ વચ્ચેનો ઓછામાં ઓછો ડિસ્ટન્સ, ઓછામાં ઓછું 2 કલાકનો સમય ગેપ હોય. બીજું કે લિંક સેવા માટે કોઈ વધારાનું ભાડું પણ લેવામાં ન આવે. ત્રીજી વસ્તુ, લિંક સર્વિસની જે ટિકિટ હોય એ નોન ટ્રાન્સફરેબલ હોય કે તમે એ બીજાને કોઈ આપી શકો નહીં, બીજી સર્વિસમાં કન્વર્ટ કરાવી શકો નહીં, નોન ટ્રાન્સપોર્ટેબલ હોય. બરાબર, હવે આની અંદર એક વસ્તુ એ સમજી લ્યો કે પ્રીપોન અને પોસ્ટપોન શું છે. પ્રીપોન એટલે શું અને પોસ્ટપોન એટલે શું? ઓકે, જો પ્રીપોન કોને કહેવાય? તમે જે ટિકિટ કન્ફર્મ કરી દીધી, બરાબર છે, તમારી કન્ફર્મ ટિકિટ જે છે એની પ્રીપોન તારીખ, એટલે તમે જે છે એ ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે
5 જુલાઈ છે, 5 જુલાઈ 2026 રોજ તમે ટિકિટ જે છે મુસાફરી કરવાના છો. તો આ 5 ની જગ્યાએ કાલ સવારે તમે એમ કહો કે હવે એક કામ કરો, 3 જુલાઈના રોજ હું મુસાફરી કરીશ, તો આને કહેવાય પ્રીપોન. તમે તમારી મુસાફરીની તારીખ આગળ કરી દીધી, પ્રીપોન કરી દીધી. હવે 5 તારીખની તમે માની લ્યો 7 તારીખ કરો, 7 જુલાઈ કરો, તો આને કહેવાય પોસ્ટપોન. શું કહેવાય? આને પોસ્ટપોન તરીકે કહેવાય. એટલે આવી સુવિધા આપે. આને કહેવાય પ્રીપોન. આગળ લ્યો તો પ્રીપોન અને પાછળ લ્યો તો પોસ્ટપોન. શું? પાછળ લ્યો તો પોસ્ટપોન કહેવાય. શું કહેવાય? પોસ્ટપોન. તો આ રીશેડ્યુલ આવી રીતે ટિકિટ તમે કરી શકો. બરાબર, વેબસાઇટ ઉપર જઈ અને તમે સીધું આવું રીશેડ્યુલિંગ છે એ કરી શકશો. એક જ વખત એક ટિકિટ ઉપર કાં તો તમે પ્રીપોન કરી શકો અને કાં તો તમે પોસ્ટપોન કરી શકો. બરાબર છે, બીજું કંઈ થાય નહીં. તો આ રીતે આપણી આખી એક સર્વિસીસ જીએસઆરટીસી ની એડવાન્સ બુકિંગ સર્વિસીસ છે એ આપણે જોઈ. ચાલો, આમાં કોઈ ક્વેશ્ચન? એવરીવન હા કે ના બોલો ભાઈ. આમાં કોઈ ક્વેશ્ચન? હા કે ના એવરીવન? ચલો, શું આવે તમને આમાં? શું છે? કઈ પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે કે નહીં? ચલો ભાઈ એવરીવન, યસ અથવા તો નું આમજો તો મને ખબર પડશે. બરાબર, તો મને ખબર પડશે. ચાલો, એના પછી ટ્રીપ શીટ કોડ સમજાવો. હજી આગળ સમજાવીશ, ડોન્ટ વરી. જો કાંઈ ન હોય, સિમ્પલ વસ્તુ છે. ટ્રીપ શીટ હોય ને, ટ્રીપ શીટ કોડ છે ને, એમાં કાંઈ નથી. બરાબર છે, ટ્રીપ શીટમાં કાંઈ હોય નહીં. જે બસ હોય, બરાબર છે, એ બસની અંદર તમારો એક ટ્રીપ શીટ કોડ આપેલો હોય. ધારો કે અહીંયા તમને કીધું કે રાતના 20 વાગે આવી રીતે એક નંબર તમને ટ્રીપ શીટમાં આપ્યો, 20:00, બરાબર, અને RJT, SRT અને સ્લીપર હોય તો SLP અને એની 30મા નંબરની બર્થ. આ રીતે હોય. એટલે અહીંયા સમય હોય, પછી અહીંયા જે સ્થાન હોય, અહીંયાથી અહીંયા ક્યાંથી ક્યાં જવાનું, રાજકોટથી સુરત, અહીંયા બસ કઈ પ્રકારની છે અને આ બર્થ નંબર, સીટ નંબર, આટલી વસ્તુ હોય. ભાવેશભાઈ સમજાઈ ગયું? ભાવેશભાઈ સમજાઈ ગયું? એવરીવન સમજાણું? હા કે ના? ઓકે, હવે બસની અંદર જે રિઝર્વ સીટો છે એ જોઈ લ્યો. આ વસ્તુ ઉપર પ્રશ્ન પૂછાય જ છે. અહીંયા રિઝર્વ સીટો છે દિવ્યાંગો માટે હોય, રિઝર્વ સીટો મહિલાઓ માટે છે, સિનિયર સિટીઝનો માટે છે, રિઝર્વ સીટો છે. અને આની માટે રિઝર્વેશનની સીટોની ઉપર એક કાયદો છે, મોટર વ્હીકલ એક્ટ 1988. બરાબર, મોટર વ્હીકલ એક્ટ 1988 લાગુ થયો 1 જુલાઈ 1989 થી આખા દેશમાં. ત્યાંથી આવી જે પેસેન્જર બસો હોય એ બસોમાં 33% જે સીટો છે એ મહિલાઓ માટે છે. 33% સીટો મહિલાઓ માટે છે. દિવ્યાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે કેરળમાં તો છે જ કે 5% દિવ્યાંગો માટે, 20% જે સીટો છે એ સિનિયર સિટીઝનો છે એના માટે રાખવામાં આવે છે. બરાબર, અને જો આનું કોઈ ઉલ્લંઘન કરે, જો આ અનામત સીટો ખાલી કરવાનો કોઈ ઇનકાર કરે, તો એ વ્યક્તિ પાસે 100 રૂપિયાનો દંડ વસૂલ કરી શકાય. બરાબર, અને તેમ છતાં ખાલી ન કરે તો કંડક્ટર છે ફરજમાં રૂકાવટ બદલ એને પોલીસ કમ્પ્લેન કરી શકે. બરાબર, આ વસ્તુ કરી શકે.
એટલે અહીંયા જે સીટો છે એ આ રીતે હોય. હવે જીએસઆરટીસી ની બસો છે એમાં અનામત જે સીટો હોય એ 4 વર્ગમાં હોય. કઈ રીતે હોય? મહિલાઓ માટે અનામત હોય 33% સીટો. ઓકે સર. પછી આવ્યું દિવ્યાંગો માટે, તો દિવ્યાંગો માટેની જે સીટ છે 16, 17 અને 18મા નંબરની સીટો એ અહીંયા આપવામાં આવે, એ અનામત આપવામાં આવે. સિનિયર સિટીઝનો છે અને સગર્ભા મહિલાઓ છે એને થોડી પ્રાયોરિટી છે એ આપવામાં આવે. બરાબર છે. મહિલા અનામત હોય તો ત્યાં લખ્યું જ હોય એવી સીટ જે છે એના ઉપર મહિલાઓ માટે અનામત. બરાબર. અહીંયા દિવ્યાંગો હોય તો એના માટે હોય. હવે ધારો કે મહિલા ન હોય તો અહીંયા જે ઈ સીટ ઉપર કોઈ મહિલા મુસાફર ન બેઠું હોય કે બસમાં ન હોય તો ત્યાં ઉપયોગ પુરુષ મુસાફર એનો ઉપયોગ કરી શકે. દિવ્યાંગ મુસાફરો છે તો એનો સીટ નંબર, જો સાદી બસો હોય ને તો સાદી બસોમાં 3 સીટો હોય દરવાજાની સામેની, 16, 17 અને 18મા નંબરની સીટ. બરાબર. 16, 17 અને 18મા નંબરની સીટ. એસી બસો હોય, વોલ્વો બસો હોય એમાં 2 સીટ હોય, દરવાજાની એક્ઝેક્ટ સામેની બેઠક હોય. બરાબર. આ રીતે હોય. ગુર્જર નગરીમાં પણ અહીંયા 16, 17 અને 18 હોય. દિવ્યાંગ મુસાફરો છે ને એટલા માટે, કારણ કે દિવ્યાંગોને કષ્ટી ન પડે એટલા માટે. બરાબર. સરળતાથી ચડ ઉતર કરી શકે. હવે વરિષ્ઠ નાગરિકો એટલે સિનિયર સિટીઝનો હોય એ કોણ હોય? કે જે 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા લોકો હોય એવા સિનિયર સિટીઝનો માટે પણ સીટની જોગવાઈ પણ હોય. એવી રીતે અહીંયા 30% થી લઈને 60% સુધીની એવા સિનિયર સિટીઝનો હોય એને ભાડામાં છૂટ પણ આપવામાં આવે અને કંડક્ટરે એને પ્રાયોરિટી આપવી પડે. કંડક્ટરે એને સીટોની ફાળવણી કરાવવી પડે. પ્રાયોરિટી સીટની અંદર મહિલાઓ, સગર્ભા મહિલાઓ, બાળકો સાથેવાળી મહિલાઓ પણ એ હોય અને એને પણ અહીંયા પ્રાયોરિટી આપવી પડે. બરાબર છે. મોટી બસો હોય જનરલી જીએસઆરટીસીમાં કેવું છે અત્યારે કે મોટી બસો છે એમાં 50 થી 55 સીટો હોય, તો 16 થી લઈને 18 સીટો છે એ મહિલાઓ માટે રિઝર્વ હોય. 3 સીટો છે દિવ્યાંગ માટે થઈ જાય. બરાબર. મીડિયમ બસો હોય 30 થી 35 સીટર હોય તો એમાં 10 થી 12 સીટ મહિલાઓ માટેની હોય. તો એવી રીતે 2 થી 3 સીટ છે એ દિવ્યાંગ માટે થઈ જાય. બરાબર. મિની બસ હોય તો 20 થી 25 સીટ હોય, અહીંયા 7 થી 8 સીટ છે મહિલાઓ માટે વહી જાય, 1 થી 2 સીટ છે એ દિવ્યાંગ માટે વહી જાય. એસી જે છે હોય એસી વોલ્વો તો 30 થી 40 સીટ જે છે એ એસી વોલ્વોમાં હોય. 10 થી 13 સીટ તો એ સીધી 33% રિઝર્વેશન મહિલામાં વહી જાય અને 2 સીટ છે એ દિવ્યાંગો માટે વહી જાય. તો આવી રીતે જીએસઆરટીસી ની બસો પ્રમાણે આ વસ્તુઓ ચાલે. બરાબર. બસો પ્રમાણે આ વસ્તુઓ ચાલે અને સ્ટીકર મારેલા હોય અથવા તો ન્યા સાઈડમાં લખેલું હોય. બરાબર છે. જેમ કે લેડી સીટ હોય, મહિલા હોય લખ્યું હોય, ડિસેબલ્ડ માટે લખી હોય, એવી રીતે. બરાબર. તો આવી રીતે એ પ્રાયોરિટી સીટની પાછળનો જે ભાગ હોય તો ત્યાં પ્રાયોરિટી સીટ પણ લખવામાં આવે. બરાબર છે. સ્ટીકર પણ ડિજિટલ માર્કેશન પણ કરવામાં આવે. ક્લિયર? તો આ રીતે જે છે એ વસ્તુઓ કરવામાં આવે. હવે અહીંયા કંડક્ટરની શું ફરજ? તો કંડક્ટરે જે છે મુસાફરોને અનામત બેઠકો કઈ કઈ છે એ એને જાણકારી આપવી પડે. કંડક્ટરે જ્યારે બસમાં એ ટ્રીપ સીટ લઈને ચડે છે ત્યારે કંડક્ટર કેવું કહી દે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 નંબર 9, 10 આટલા રિઝર્વેશન છે, બાકીના બધા પછી બેસજો ભાઈ. આવું સીધું કહી દે ને. તો આવી રીતે થાય. જો મુસાફર કોઈ ખાલી ન કરે તો 100 રૂપિયાનો દંડ લઈ લેવો પડે. બરાબર. ફરજિયાતપણે આવી અનામત બેઠકોનું પાલન કરાવવું પડે. સંવેદનશીલતા વૃદ્ધો માટે, દિવ્યાંગો માટે, ગર્ભવતી મહિલાઓ માટે, બાળકો માટે રાખવી જોઈએ. તો આ કંડક્ટર માટેની ગાઈડલાઇન્સ છે. બરાબર. કે ભાઈ બસ ઉપડે એની પહેલા જાહેરાત કરી દો કઈ કઈ સીટ રિઝર્વ છે ભાઈ, આવું જાહેરાત કરી દો. બરાબર. સ્ટોપ ઉપર નવા મુસાફરો આવે તો અનામત બેઠકો એક વખત ચેક કરી લેવાની કે ભાઈ અનામત બેઠકોમાં ઈ જ લોકો બેઠા છે ને. પછી લોકો સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવાનું, વળકા નહીં નાખવાના. બરાબર. વળકા નહીં નાખવાના અને દિવ્યાંગો હોય, વૃદ્ધો હોય એને બને એટલી મદદ તમારે કરવાની. આ વસ્તુ કરવાની. જો કોઈ અનામત બેઠક ખાલી ન કરે તો 100 રૂપિયાનો દંડ કરવાનો. જો તેમ છતાં એમ કે નથી કરવી જતા થાય કરી લે, પોલીસ કમ્પ્લેન કરવાની, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. બરાબર. પણ જો કંડક્ટર બેદરકારી દાખવે તો વિભાગીય કાર્યવાહી થાય, સસ્પેન્શન થાય, દંડ થાય, આ બધું થાય. એટલે કાયદાકીય પ્રક્રિયામાં સૌથી પહેલા શું કરવાનું?
તો પેલા તમારે એને મૌખિક ચેતવણી આપવાની કે ભાઈ ઊભા થઈ જાવ, ભાઈ ઊભા થઈ જાવ ત્યાંથી. પછી જો એમ છતાં ન માને તો 100 રૂપિયાનો દંડ ઝીકી દેવાનો. પછી તેમ છતાંય ન માને, 100 રૂપિયાનો દંડ ન આપે તો પોલીસને જાણ કરવાની, ફોજદારી કાર્યવાહી કરવાની. બરાબર છે? આવી રીતે કરવાની. ક્લિયર? ચાલો, સમજ્યા? તો આ રીતે જે છે આખી વ્યવહારિક કામગીરી થઈ શકે. ડન છે એવરીવન? ચાલો, સમજાણું બધાને અહીંયા સુધી આખી વસ્તુઓ? જીએસઆરટીસી ની આ મેટર આખી વસ્તુ સમજાણી એવરીવન? ઓકે, ચાલો. તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા મળીએ આવતીકાલે રાતના 10 વાગ્યે. બરાબર? ચાલો, ગુડ નાઇટ ઓલ ઓફ યુ. જય હિન્દ.